અમદાવાદની જ્યાં નિકોલ વિસ્તારમાં દુર્ઘટના બની। ડીમાર્ટની સાઇટ ઉપર ભેખડ ધસી પડતા બે લોકો દબાયા, જેમાંથી એકનું મોત થયું, એક ઇજાગ્રસ્ત છે। ભેખડ ધસી પડવાના મામલે કિંગસ્ટન સાઇટના સંચાલકનું કહેવું છે કે બાજુમાં બે સાઇટ ચાલી રહી હતી અને તેમાં ડીમાર્ટની નવી સાઇટની ભેખડ ધસી પડી। ડીમાર્ટ સાઇટના સંચાલકોએ બોર્ડ ન મારતા કિંગસ્ટન સાઇટના નામે ખોટા મેસેજ વાયરલ થયા। બે શ્રમિકો દટાયા હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું, એક શ્રમિક સારવાર હેઠળ છે। જો કે શ્રમિકોની ઓળખ થઈ શકી નથી। હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદની ઘટના છે, જ્યાં નિકોલમાં નિર્માણાધીન ડીમાર્ટ મોલની સાઇટ પર ખોદકામ દરમિયાન અકસ્માત સર્જાયો, જેમાં બે મજૂરો દટાયા। એક મજૂરનું મોત નીપજ્યું છે, એક મજૂર હાલમાં સારવાર હેઠળ છે, જેની ઓળખ થઈ શકી નથી। અમદાવાદના નિકોલ વિસ્તારમાં બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટની ભેખડ ધસી પડવાના કારણે બે શ્રમિકો અંદર દટાયા હોવાની વિગત ફાયર વિભાગને પ્રાપ્ત થઈ હતી અને હાલ અમે સ્થળ પર ઉપસ્થિત છીએ। મળતી માહિતી અનુસાર નિકોલ વિસ્તારમાં આવેલ કિંગસ્ટન કન્સ્ટ્રક્શન સાઇટની બાજુમાં ડીમાર્ટ બનાવવા માટેની જે સાઇટ અહીંયા આગળ ઊભી કરવામાં આવી છે અને તેની ભેખડ ધસી પડી હતી। જે મામલે ફાયર વિભાગને કોલ મળતા ફાયર વિભાગ તરફથી આ બંને શ્રમિકો છે તેને બચાવ માટેની રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ બંને શ્રમિકો પૈકીના એક શ્રમિકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, તો બીજા શ્રમિક છે તેમનું મૃત્યુ થયું હોવાની માહિતી અત્યારે ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળી રહી છે। જોકે તેમના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી છે તે ફાયર વિભાગ અને 108 તરફથી કરવામાં આવી છે અને તેની સાથે જે ડીમાર્ટ માટેની જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેના સંચાલકોને પણ બોલાવવામાં આવ્યા છે પોલીસ તરફથી। સોશિયલ મીડિયામાં આ અગાઉ એક અલગ પ્રકારના મેસેજ વાયરલ થયા હતા, જેમાં બાજુમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ છે તેની ભેખડ ધસી હોવાની વાત છે તે સામે આવી હતી અને આ જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં આગળ કોઈ ઘટના ન બની હતી, પરંતુ ડીમાર્ટ ખાતે આવેલી જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં આગળ આ ઘટના બની હતી અને તે વખતે ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી। આપણી સાથે અહીંયા આગળના કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, આખી ઘટના શું બની હતી? કારણ કે સોશિયલ મીડિયામાં અલગ અલગ વાત ચાલી રહી છે, જે કન્સ્ટ્રક્શન સાઇટ બે બાજુમાં છે તેને લઈ। એમાં ડીમાર્ટની સાઇટ છે, ત્યાંથી બની ગયેલી ઘટના હતી। એમાં બે માણસ દબાઈ ગયા હતા, એટલે અમારે બાજુની જે રસ્તો છે ડીમાર્ટને કોઈ જાતનો રસ્તો નથી અત્યારે, એટલે અમારે આ રસ્તામાંથી બધી ફાયરની ગાડીઓ બધું અહીંથી આવ્યું હતું। એટલે વાત એવી સામે આવી હતી કે આપણી જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેમાં આવી કોઈ ઘટના બની છે? હકીકત શું? નહીં, અમારી કિંગસ્ટોનમાં કોઈ ઘટના નથી બની। ડીમાર્ટ કન્સ્ટ્રક્શન ચાલે છે એમાં આ ઘટના બનેલી હતી। ઓકે, અહીંયા જે શ્રમિકને હોસ્પિટલ લઈ ગયા અથવા એમ કહીએ કે તેની ડેથ થઈ ગઈ છે, તેનું કોઈ નામ કે કોઈ ઓળખ થઈ છે ખરી આપને ધ્યાન? અત્યારે કોઈ ઓળખ નથી થઈ। ઓકે, અને વિરાટનગર આ રોડ કહેવાય છે, ત્યાં આગળ મનમોહન 4 રસ્તા પાસે ડીમાર્ટની સાઈડ હતી। ત્યાં આગળ 11 વાગે અને 12 મિનિટે નિકોલ ફાયર સ્ટેશન ઉપર અમને કોલ મળ્યો હતો કે ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ભેખડ ધસી પડતા બે મજૂરો દબાયા છે। તો અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જેટલી બને એટલી ઝડપથી બંનેને બહાર કાઢ્યા હતા। એમાં એક મજૂર જરા છાતીથી ઉપરના ભાગે ખુલ્લો હતો, તો એને બહુ ઝડપથી અમે બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યો। બીજો મજૂર સંપૂર્ણ દટાયેલ હતો, એનો પણ બધાએ મહેનત કરીને બહાર કાઢ્યો છે। એ બેભાન અવસ્થામાં હતો બીજો મજૂર। પ્રથમ નજરે દેખાય છે કે કોઈ સેફ્ટીના સાધનો એમના જોડે દેખાતા નથી, કારણ કે જો સેફ્ટી રાખી હોત તો અહીંયા બાજુમાં જે ઊંચી ભેખડ છે માટી, એને જો ખસાઈને આ કામ કરતા હોત તો કદાચ આ ભેખડ ના પડી હોત અને મજૂરોને આટલું તકલીફ ના થઈ હોત।